વડોદરા ભાજપના કાર્યકર આકાશ ગોહિલ પર દુષ્કર્મનો આરોપ. ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મનો આકાશ ગોહિલ ઉપર આરોપ છે. નાંદેસરી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આકાશ ગોહિલ જેના ઉપર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. વડોદરા ભાજપનો કાર્યકર છે આકાશ ગોહિલ, જેના ઉપર આ દુષ્કર્મનો આરોપ લાગ્યો. ઘરમાં ઘૂસી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર. લોરેન્સ, શું છે આખી ઘટના અને કઈ રીતે આકાશભાઈએ પોતાનું પોત પ્રકાશ્યું? જે રીતે આક્ષેપ લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને જે તેની ઉપર મોડી રાત્રે એક મહિલાના ઘરમાં પ્રવેશી અને જે રીતે તેણે દુષ્કર્મ કરીને ભાગ્યો હોવાની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં થઈ છે. આકાશ ગોહિલ ભારતીય જનતા પાર્ટીની અંદર નંદેસરીની અંદર કાર્યરત હતો. જ્યારે પણ મોટા નેતાઓ આવે કે કોઈ પણ પ્રોગ્રામ હોય તેમાં તે અવશ્ય હાજર રહેતો હતો. અનેક ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. દુષ્કર્મ મામલે પરિણીતાના મોબાઈલમાંથી ચેટ પણ તેણે ડિલીટ કરી હોવાની વાત છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર આકાશ ગોહિલ સામે ફરિયાદ થઈ છે. હજુ સુધી તેની ધરપકડ થઈ નથી, પરંતુ નંદેસરી પોલીસ તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી અને જે તેની ઉપર આરોપ લાગ્યો છે, દુષ્કર્મની ફરિયાદ થઈ છે, તે મામલે તેને ઝડપી પાડવા માટે નંદેસરી અને આસપાસના તમામ જે ગામડાઓ છે, સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસને પણ આની જાણકારી આપીને તેને પકડવાના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.